વિરમગામ તાલુકા સેવા સદન ખાતે પાર્ક કરેલી ઇકો કારમાંથી રૂપિયા 9 લાખ અને બેંક ઓફ બરોડાની ચેકબુકની ચોરી થયાની ફરિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વરખડિયા ગામના ભેમાભાઈ ભીમાભાઈ ભરવાડનાઓની વડીલો પાર્જિત જમીન વેચાણના રૂપિયા આવતા તે રૂપિયાથી બીજી જમીન ખરીદવા માંગતા હતા, જે જમીનના રજીસ્ટર કેન્સલ કરાવી જમીનના રૂપિયા અને જમીનના માલિકને આપવાના હોય, જેથી ભેમાભાઈ ભીખાભાઈ ભરવાડનાઓએ તેમના ભત્રીજા સાથે રૂપિયા 9 લાખ અને બેંક ઓફ બરોડાની ચેકબુક કપડાની થેલીમાં લઈને આવેલા હતા। જ્યાં વિરમગામ તાલુકા સેવા સદન ખાતે ભેમાભાઈ ભરવાડ અને તેમના ભત્રીજા રેકોર્ડિંગ બારીએ સહી કરાવવા માટે ગયેલા તે સમયે તેમના ભત્રીજાની ઇકો ગાડીમાં રૂપિયા 9 લાખ તથા બેંક ઓફ બરોડાની ચેકબુક કપડાની થેલી મૂકેલી હતી। જ્યાં ઇકો કાર પાર્ક કરેલી હતી ત્યાં કારના બધા દરવાજા બંધ હતા, પરંતુ પાછળનો દરવાજો ખુલ્લો રહી જતા રૂપિયા 9 લાખ તથા બેંક ઓફ બરોડાની ચેકબુક ભરેલ કપડાની થેલી કોઈ ચોર દ્વારા ચોરી કર્યાની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે। કડી તાલુકાના વરખડિયા ગામના ભેમાભાઈ ભીખાભાઈ ભરવાડનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે। ટાઉન પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।